એવરીવન, તમારા બધાનું સ્વાગત છે જેબીસ કિચનમાં। સવારે ઉઠવામાં મોડું થઈ ગયું છે તો કંઈ ટેન્શન લેવાની જરૂર જ નથી, કારણ કે આજે આપણે એક એવી રેસીપી બનાવવાની છે જે ઝટપટ બની તો જાય જ છે, પણ બાળકોના લંચ બોક્સ માટે પણ એકદમ પરફેક્ટ રેસીપી છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। પહેલાં તો થોડું કટ કરી લઈએ। તો મેં અહીંયા એક મરચી અને થોડા ધાણા લીધેલા છે। જો તમે વધારે તીખું ખાતા હોય તો વધારે પણ મરચી લઈ શકો છો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જો તમે લંચ બોક્સમાં ભરશો તો એક પણ પીસ પાછું નહીં આવે અને ટિફિન ખાલી જ થઈ જશે, એ મારી ગેરંટી છે। હવે આપણે એક પેન લઈશું અને તેમાં 1.5 કપ જેટલું પાણી એડ કરીશું। તે પાણી થોડું ગરમ થવા દેવાનું છે અને પછી તેમાં જે આપણે મરચી સુધારીને રાખી હતી તે મરચી અને આદુનો એક કટકો ઝીણો કટ કરી લેવાનો છે, તે એડ કરવાનો છે। પછી તેમાં થોડા ધાણા એડ કરીશું અને ચીલી ફ્લેક્સ એ તમારે ઓપ્શનલમાં છે, જો નાખવો હોય તો નાખી શકો છો, પણ થોડો નાખો તો સારું લાગે। અને પછી સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીશું। હવે ગેસ મીડિયમ ફ્લેમ ઉપર રાખીને તેને આ રીતે ઉપરથી ઢાંકી દેવાનું છે અને થોડી વાર રહેવા દેવાનું છે, જ્યાં સુધી પાણી ઉકળી ના જાય। હવે પાણી ઉકળી ગયું છે તો ઉપરથી લઈ લઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ ઉકળી ગયું છે પાણી। હવે તેમાં જો 1.5 કપ જેટલું પાણી નાખ્યું હોય તો 1 કપ જેટલો રવો એડ કરીશું અને રવો નાખીને ફટાફટ તેને હલાવતું રહેવાનું છે। એકદમ જે આપણે પાપડનું ખીચું બનાવીએ એ રીતે એકદમ મસ્ત ખીચા જેવું ના થઈ જાય ત્યાં સુધી તેને હલાવતું રહેવાનું છે। તે સરખું એવું મિક્સ થઈ જાય પછી આને પણ મીડિયમ ફ્લેમ ઉપર રાખીને ઉપર ઢાંકી દેવાનું છે। પછી થોડું એવું ચડી જાય ત્યાં સુધી તેને ઢાંકેલું રાખશું અને બની જાય પછી તેને આપણે થોડી વાર માટે ઠરવા દઈશું। ગેસ પરથી નીચે ઉતારીને 10-15 મિનિટ રાખશો એટલે ઠરી જશે। પછી એક બાઉલ લઈશું અને તેમાં જે આ ઠરી ગયેલું છે એમાં લઈ લઈશું। પછી તેમાં ઉપરથી થોડું તેલ નાખીશું અને આપણે લોટ મસળતા હોઈએ રોટલીનો કે એ રીતે, તો એ રીતે જ આને પણ મસળવાનું છે, એટલે એકદમ તમે જેમ લોટ બાંધેલો હશે એ રીતનું થઈ જશે। આવી જ ઇન્સ્ટન્ટ અને નવી રેસીપી જેબીસ કિચન પર દર મંગળવારે, ગુરુવારે અને શનિવારે આવે છે, તો જોવાનું ભૂલતા નહીં। તો તમે જોઈ શકો છો કે આપણે લોટ બાંધી હોય એ રીતનું જ થઈ ગયું છે, બહુ જાડું પણ નહીં, બહુ પતલું પણ નહીં અને એકદમ મસ્ત થઈ ગયું છે। પછી આપણે તેને થોડો શેપ આપી દઈએ। તો થોડો લોટ લઈશું અને તેને આ રીતે રાઉન્ડમાં શેપ આપી દઈશું અને પછી તેને રાઉન્ડમાં શેપ અપાઈ જાય એટલે વચ્ચેથી થોડું પ્રેસ કરી દેવાનું છે, કેમ કે તે થોડું પતલું થઈ જાય તો ફટાફટ તે તળાઈ જાય। અને વચ્ચેથી આ રીતે પેનની મદદથી રાઉન્ડ શેપ આપી દઈશું। તમે જોઈ શકો છો કે એકદમ મિની મેંદુવડા ટાઈપ થઈ ગયું છે। એકદમ પહેલાં રાઉન્ડ શેપ અને પછી પેનની મદદથી, જો તમે આંગળીથી કરી શકો છો તો આંગળીથી પણ કરી શકો છો, પણ મેં અહીંયા પેનનો યુઝ કરેલો છે એટલે સરખું એવું હોલ પડી જાય। વડા બનાવતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે વચ્ચેના ભાગમાં જે કાણું છે તે થોડું મોટું પાડવાનું છે, નહીંતર જ્યારે આપણે તળશું તો એ તેલમાં જ ફૂટી જશે, કેમ કે તેમાં હવા ભરાય એટલા માટે। પછી એ રીતે બધા જ સૂજી વડાને તૈયાર કરી લઈશું। તે એકદમ તૈયાર થઈ જાય પછી એક કડાઈ લઈશું અને તેમાં તેલ નાખીશું। તેલ એટલું નાખવાનું છે કે આપણા જે વડા છે તે તળાઈ જાય। પછી તેને ગરમ થવા દઈશું અને એક પછી એક ગરમ થઈ જાય એટલે બધા જ વડા નાખી દઈશું। કડાઈ છે એટલે થોડા જ વડા નાખવાના છે, કેમ કે બધા વચ્ચેની સાઈડ ભેગા થઈ જાય છે એટલા માટે। એકદમ ચટપટી અને તીખી એવી પાણીપુરીની રેસીપી અમારી ચેનલમાં આપેલી છે, તો તેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી જ છે,
તો તમે બધા જોજો અને કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. થોડી વાર તેને તળાવા દેવાના છે અને પછી આ રીતે તેને હલાવતા રહેવાનું છે. તો તમે જોઈ શકો છો કે મસ્ત તળાઈ જાય છે. તો બસ આને આ રીતે હલાવતું રહેવાનું છે અને લાઇટ બ્રાઉન ટાઈપ થોડા થોડા થાય એટલે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. આ નાસ્તો તમે ક્યારેય ટ્રાય નહીં કર્યો હોય તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ટેસ્ટમાં પણ ખૂબ જ સારા લાગે છે અને બધા જ ને ભાવશે, નાના મોટા બધાને જ. અને તમને એમ લાગતું હોય કે આ સૂજીના છે તો એમાં થોડું તેલ રહેશે, પણ એ ટેન્શન બિલકુલ ના લો, જરી પણ તેલ અંદર રહેતું નથી. તો હવે લાઇટ બ્રાઉન થઈ ગયા છે તો આપણે તેને કાઢી લઈશું. આ રીતે આપણે બધા જ વડાને તળી લઈશું. અને જો તમે આ વડાને ગ્રીન ચટણી સાથે ખાઓ તો ગ્રીન ચટણી સાથે યા તો કેચઅપ સાથે ખૂબ જ સારા લાગે છે. તો કેચઅપ સાથે પણ તમે લઈ શકો છો. જો તમે ગેસ મીડિયમ ફ્લેમ પર રાખીને તળ્યો હશે તો અંદરથી કાચું નહીં રહ્યું હોય, અને જો મીડિયમ ફ્લેમ પર રાખીને નહીં તળ્યું હોય તો બહારથી તો લાઇટ બ્રાઉન થઈ ગયું હશે પણ અંદરથી કાચું રહ્યું હશે. એટલે મીડિયમ ફ્લેમમાં જ તળવાનું છે. તો તૈયાર છે આપણા મિની સૂજી વડા. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારો વિડીયો લાઇક અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.